જ રિપોર્ટ્સની માહિતી જાણી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને કયા સ્ટોક્સ કે સેક્ટર્સ છે જે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આવ્યા છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું. તો ખાસ કરીને કન્ઝ્યુમર કંપનીઓ છે તેના પર અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી એક રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે જે હિસાબે સ્થાનિક શુગર્સના પ્રાઇસીસ વધી રહ્યા છે તેની સીધી ઇમ્પેક્ટ જે છે તે ખાસ કરીને એફએમસીજી કંપનીઓ જે છે એટલે કે કન્ઝ્યુમર કંપનીઓ છે તેના ઇનપુટ ખર્ચ પર અહીંયા જોવા મળી શકે છે. એનું મેઇન કારણ એ છે કે શુગર અને પામ ઓઇલ જે છે તેની ઊંચી નિર્ભરતાને કારણે કરીને અહીંયા બ્રિટાનિયા જે અહીંયા સૌથી વધુ એક તેની પ્રભાવિત અસર જોવા મળી શકે છે. ડેફિનેટલી નેસ્લે અને વરુણ બ્રેવરેજીસ પર તે પણ તેની અસર જોવા મળશે, પરંતુ ત્યાં ખાસ કરીને આ બંને કંપનીઓ જે છે આ પરિસ્થિતિને સંભાળવા માટે એક સારી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ કારણસર બ્રિટાનિયા અને નેસ્લે માટે ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. બ્રિટાનિયા માટે અગર જો લક્ષ્યાંક પર નજર કરશું તો ₹6,000 પ્રતિ શેર છે. નેસ્લે માટે નજર કરશું 1,575 છે. વરુણ બ્રેવરેજીસ માટે પરંતુ તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹550 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે GMR એરપોર્ટ્સ પર. અહીંયા મેક્વાયરી તરફથી જે રિપોર્ટ આવ્યો છે તેમાં તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹120 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે AERA હૈદરાબાદ એરપોર્ટ્સમાં FY26-31 કંટ્રોલ પીરિયડ માટે તેમને ટેરિફ ઓર્ડરને મંજૂરી આપી દીધી છે. આ વિસ્તરણને કારણે કરીને કંપનીને 13,800 કરોડના મૂડી ખર્ચને એક મંજૂરી પણ અહીંયા આપવામાં આવી છે. GMR એરપોર્ટ માટે ખૂબ જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે સ્ટરલાઇટ ટેક પર. અહીંયા સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹950 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડેટા સેન્ટર થીમ માટે આ સૌથી મજબૂત પ્લેયર છે. એટલું જ નહીં, સાથે તેમણે એ પણ કહેવું છે કે યુએસ અને ભારતના ડેટા સેન્ટર્સથી ગ્રોથનો એક મોટો સપોર્ટ પણ કંપનીને મળે છે. એટલું નહીં, કંપનીની ઓર્ડર બુક જે છે તેમાં એક સતત વધારવાના અનુમાન પણ તેઓ જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું BEL માટે. અહીંયા મેક્વાયરી તરફથી આઉટ પરફોર્મ રેટિંગ અહીંયા યથાવત રાખ્યું છે. લક્ષ્યાંક તેમને ₹550 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 10 ઓગસ્ટ બાદ કંપનીને 730 કરોડના નવા ઓર્ડર્સ મળ્યા છે, જે FY27ના હાલ સુધીમાં 62,000 કરોડ છે. પરંતુ અગર જો હું ગત વર્ષની સરખામણીએ અગર કરું છું તો એ 45% ઘટાડો જે આપણને ઓર્ડર બુકમાં જોવા મળી રહ્યો છે. અને ઓર્ડર બુકમાં ખાસ કરીને જે ઘટાડાનું જે મેઇન કારણ એ છે કે ઓર્ડર બુકિંગની જે ટાઈમલાઈન જે છે તે અહીંયા એનો મોટો ફરક જોવા મળી રહ્યો છે. પરંતુ FY27માં 55,000 કરોડના નવા ઓર્ડર્સના અનુમાન પણ તેઓ અહીંયા જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું લુપિન પર. અહીંયા એક સમાચાર આવ્યા હતા, ત્યારબાદ બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ મત જોવા મળી રહ્યા છે. બર્નસ્ટેન્ડ તરફથી તો આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹2707 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કાલી ડેટો પેમેન્ટ જે પેટન્ટ છે તેના કેસમાં કંપનીને એક મોટી રાહત મળી છે, જેને કારણે કરીને અહીંયા IV કેફ્ટોર જે છે તેને લોન્ચ કરવાનો રસ્તો અહીંયા સાફ થઈ ગયો છે, જેની વાર્ષિક કંપનીને જે વેચાણ જે છે તે $20-30 મિલિયન જે તે અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કહી શકાય કે લુપિન માટે બર્નસ્ટેન્ડ તરફથી તો પોઝિટિવ રિપોર્ટ છે, પરંતુ સિટીએ અહીંયા વેચવાલીની સલાહ આપી છે. અહીંયા તેમને લક્ષ્યાંક જે છે તેમને ઘટાડી દીધા, જે 2540 હતા તેને ઘટાડીને તેમને અહીંયા ₹2,050 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે US બેઝ બિઝનેસ જે છે તે કંપનીનો અહીંયા તે ધીમો પડતો જોવા મળી રહ્યો છે. ઘટતા નફાને સરભર કરવા માટે કંપનીની જે નવી પાઇપલાઇન જે છે એ પણ અપૂરતી તેમને લાગી રહી છે. એટલું જ નહીં, US સેલ્સમાં કંપનીનું જે FY27માં જે સેલ જે છે તે પહેલાં 1.3 બિલિયન હતું, તે FY30માં ઘટીને $975 મિલિયન પર થવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. આ કારણસર એબિટા માર્જિન જે છે પહેલાં 30% હતા તેને ઘટાડીને તેમને અહીંયા 20% કરવાના અનુમાન પણ રાખી રહ્યા છે. એટલે લુપિન માટે કહી શકાય કે બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ઝાયડસ લાઈફ માટે. તો અહીંયા મેક્વાયરી તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમના તરફથી ટાર્ગેટ જે છે તે ₹1285 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્ટ્રેટેજિક પ્રોડક્ટ મિક્સમાં ફેરફારને કારણે કરીને કંપનીના માર્જિનમાં સારો એવો સુધારો તેઓ અહીંયા જોઈ રહ્યા છે. ઇનોવેશન પોર્ટફોલિયો જે છે તે યુએસમાં ગ્રોથનો એક મુખ્ય ડ્રાઈવર પણ બની શકે છે. ખાસ કરીને FY27માં ભારતનો જે બિઝનેસ IPM છે તેનાથી 300 ને 500 બિલિયન BPSની એક તેજીની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અદાની એનર્જી પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹1943 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીને જે નવા ઓર્ડર્સ મળ્યા છે તેથી કંપનીને FY27 માટે તેમની ઓર્ડર બુક જે છે અહીંયા વધુ મજબૂત બની છે અને તેનો બેઝ કેસ અંદાજ જે છે 50%થી પણ વધુ જોવા મળી રહ્યો છે. કંપનીની જે ટ્રાન્સમિશન ઓર્ડર બુક જે છે તે પણ વધીને હવે અહીંયા 85,000 કરોડની આસપાસ થતી પહોંચતી જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશો ડિક્સન ટેક પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹16,000 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગેઝેટ નોટિફિકેશનમાં મોબાઈલ ઉત્પાદકો એટલે કે જે મેન્યુફેક્ચરર છે તેના માટે અહીંયા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેનો સીધો ફાયદો અહીંયા ડિક્સન ટેક પર આપણને જોવા મળી શકે છે. એટલે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક સારી નજર રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ બધા પર માહિતી માટે.